જય શ્રી કૃષ્ણ। આજે અમાસના દિવસે અમારી ચીખલી મહિલા મંડળની કમિટીની સર્વ બહેનો અહીં ગિરિરાજ ગૌશાળા શ્રી કૃષ્ણ ટ્રસ્ટમાં અમે 150થી ઉપર ગાયોને ગૌદાનમાં આ બધું શાકભાજી અને ગોળ લાડુ બધું ખવડાવવા માટે આવ્યા છે। આજે હું પોતાને સદભાગ્ય અનુભવ કરું છું, કારણ કે ઘણા વખતથી મારી ઈચ્છા હતી કે ગાયો માટે કંઈક કરીએ। એમ તો મેં અમારા ગામમાં કંઈ પણ હોય ને તો ગાયના માટે થોડું ઘણું કરતા જ છે, પણ આજે અમે અહીં આવીને મને બહુ આનંદ થયો એમ કે આટલી બધી ગાયો છે ને અંદરથી એક સારી ભાવના થાય કે હિન્દુ ધર્મ છે તો ગૌરવ અનુભવ કે આજે મેં મારી જાતે ગાયોને ખવડાવ્યું। જય શ્રી કૃષ્ણ। અમે આજે અમાસની દિવસે મહિલા મંડળની કમિટીની બહેનો દરેક ગૌ માતાની સેવા માટે આવ્યા છે। સ્વામુભાઈના હસ્તે કૃષ્ણા ફાઉન્ડેશન ગૌશાળામાં અમે આ કાર્યક્રમ કરવા આવ્યા છે। અમને ખૂબ આનંદ થયો। સ્વામુભાઈનું કાર્યક્રમ બહુ સરસ છે અને આ બધી ગાયો મૂંગાજીને સારી સેવા કરે છે। સ્વામુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા કાર્ય કરતા રહે એવી અમારી મહિલા મંડળની બહેનોની શુભકામના। ગાયોને માટે અમે સેવા માટે આ બધું જે ખવડાવીએ છીએ એ શ્રી કૃષ્ણ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા સામુભાઈના હસ્તે અમે આ કાર્યક્રમ કર્યો છે। કૃષ્ણા ફાઉન્ડેશનના સમૂહ પટેલ આ જે કાર્ય કરી રહ્યા છે ગૌ સેવાનું તે બહુ સારું છે અને ભવિષ્યમાં એ આગળ ને આગળ વધતા રહે। ગૌ છે અને જે મૂંગા પ્રાણીઓ કશેથી એમને સહાય જોઈએ તો ગમે ત્યાંથી સોમુ પટેલ પહોંચી જાય છે। તો સોમુ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ ગૌ સેવાનો મોકો મળ્યો અને ભવિષ્યમાં અમે દર મહિને આવતા રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે વિનવું છું। શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ખૂબ સરસ કાર્ય કરી રહ્યું છે। આજે અમાસના દિવસે અમને
બહુ સરસ સેવાનો મોકો આપ્યો અને હંમેશા આ રીતે તમે કામ કરતા રહો અને આ રીતે અમારા જેવા જે લોકો કરવા આવે છે દાન તેને મોકો આપતા રહેજો એવી અમારી શુભેચ્છા. અને સોમુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર જેઓએ આજે અમને આમ સૌથી મોટી તક આપી એવું કહેવાય. તો સોમુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ચીખલી મહિલા મંડળની કમિટીની બહેનો આવ્યા છે. અમને ગાયને ખવડાવતા ખૂબ ખૂબ આનંદ થયો છે અને જે ભાઈઓ આ ગાયની સેવા કરી રહ્યા છે તે બહુ મોટું કાર્ય કરી રહ્યા છે. અમને પાછા બી બોલાવે એવી અમે ભગવાનને આશા રાખીએ છીએ અને જે સેવા કરે છે એમની તંદુરસ્તી સારી રહે અને અમને અમારા બધાના આશીર્વાદ એમને મળે ને ભગવાનને પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. ચીખલીથી અખિલ હિન્દ મહિલા મંડળ જે આજે ગૌ માતાને ખવડાવ્યું અને ખૂબ જ સરસ એવા આશીર્વાદ દીધા બધી મહિલાઓએ. ખૂબ સરસ એવી જ રીતે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન તરફથી તમે સપોર્ટ કરતા રહો અને આવનારા સમયમાં તમે ગૌ માતાને ખવડાવો. એ જ અમારું એક શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન એક માધ્યમ છે કે બધા ગૌ માતા જોડે જોડાય અને ગૌ માતાની સેવા કરે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અમાસના દિવસે તમે ગાયોની સેવા કરી સીધી કૃષ્ણ સુધી પહોંચી જાય અને તમારા પાસે ગૌ માતાના અને શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદ બની રહે એવી જ અમારી એક પ્રાર્થના. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. તમે જોઈ રહ્યો છો ગાય મને ખૂબ જ સરસ એ લોકોએ ખવડાવ્યું છે અને ખૂબ સરસ સવાલ પણ કર્યું છે. જય શ્રી કૃષ્ણ.